સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જેમાં જામનગરમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। જામનગરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। નેવી મોડા ગામની વાડીમાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો। તો બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ પાડી હતી। વાડીની ઓરડીમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે। આરોપીઓએ મિની ફેક્ટરી ઊભી કરી હતી દારૂની, જ્યાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો। 2 સ્થાનિક અને 4 રાજસ્થાનીઓએ ફેક્ટરી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે। તો નકલી દારૂ બનાવવાની સામગ્રી રાજસ્થાનથી આવતી હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી છે। પોલીસે ફેક્ટરીમાંથી કુલ 6 આરોપીને ઝડપી પાડ્યા છે। તો આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તેઓની પૂછપરછ કરવામાં આવશે। કુલ 7.28 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। અને અત્યારે આ જે બીજી ફેક્ટરી જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે, આ જે ફેક્ટરી પકડવામાં આવેલ છે નવા જે નેવી મોડા ગાંવમાં, આમાં ટોટલ અત્યાર સુધી 6 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે। એ જે 6 આરોપી છે આમાં હરદીપસિંહ ઉર્ફે લાલો, મહાવીરસિંહ ઉર્ફે સુખદેવસિંહ જાડેજા, રહે જામનગર, મૂળ નેવી મોડા। આનો જે ઘર હતો, આના ઘરના અંદર આ ઇંગ્લિશ દારૂ બનાવવાનો કામ ચાલુ હતો। આને સાથે બીજા આનો જે સાથી હતો રાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા, રામેશ્વરનગર, નિર્મલનગર, જામનગરના છે। આને સાથે 3 બીજા લોકો હતા જે રાજસ્થાનના નિવાસી છે। એક આમાં જે નામ છે અર્જુનસિંહ તેજસિંહ સોડા, એ ચોટન બાળમેરના નિવાસી છે। બીજા અમે સૂર્ય પ્રતાપસિંહ ભાનુ પ્રતાપસિંહ રાઠોડ, એ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે। અને શેતાનસિંહ ઉકારસિંહ રાઠોડ, એ પણ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે। અને સાવરમલ ઘેવરચંદ મેવાડા કલાલ, એ હુરડા ભીલવાડાના નિવાસી છે। એ જે જામનગરના હરદીપસિંહ અને રાજસિંહ જે છે, આને ત્યાં એ બીજા જે અર્જુનસિંહ, સૂર્યપ્રતાપસિંહ, શેતાનસિંહ અને સાવરમલસિંહ, એ લોકો ત્યાં દારૂ બનાવવાનું કામ કરતા હતા। જામનગર એલસીબી દ્વારા જે જથ્થો અને જે મુદ્દામાલ જે કબજે કર્યો છે, આની જે જાણકારી છે આ એવી છે, ટોટલ જે એલ્કોહોલ સ્પિરિટ 600 લીટરની આસપાસ કબજે કર્યો છે, જેની કિંમત છે 2,40,000। અને એલ્કોહોલ જે સ્પિરિટ છે, આથી જે ઇંગ્લિશ દારૂના જે ચપલા છે, આની જે સંખ્યા છે 1056। આની કિંમત છે 1,50,000। અને આ પછી જે એલ્કોહોલ સ્પિરિટ છે, આ એલ્કોહોલ સ્પિરિટથી દારૂ બનાવવા માટે, ઇંગ્લિશ દારૂ બનાવવા માટે આમે અલગ અલગ બ્રાન્ડના કલર લાવવા માટે જે અલગ અલગ કેમિકલ હોય, એ કેમિકલ એક 9 લીટર છે અને એક 4 લીટરના 2 કેમિકલ છે। આને અલાવા એ જે અલગ અલગ બ્રાન્ડની બોટલ બનાવવા માટે આના અલગ અલગ સ્ટીકર, આના અલગ અલગ ઢાંકણા અને આના અલગ અલગ પાઉચ, અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન, અને ત્યાં એક 4 વ્હીલ કાર, ટોટલ 7,28,440 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યાર સુધી કબજા કરવામાં આવેલ છે। તો સંવાદદાતા મનસુખ સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, જામનગરમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે, પોલીસે કયા પ્રકારની તપાસ કરી, શું વિગત? જી, જામનગરમાં છેલ્લા 1 મહિનામાં બીજી આ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે। અગાઉ પણ જામનગરના ઉદ્યોગનગરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી। તો હવે નેવી મોડા ગામમાંથી આ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે। પોલીસે હાલ 6 જેટલા આરોપીઓની આરોપીઓની સંડોવણી બહાર આવી છે, જેમાંથી રૂપિયા 7 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ખાસ કરીને આરોપીઓ જામનગરના નેવી મોડા ગામ ખાતે આ ફેક્ટરી ચલાવતા હતા। અહીં હરદેવસિંહ નામના વ્યક્તિના મકાનમાં તેઓએ નકલી દારૂની ફેક્ટરી બનાવી હતી, અને રાજસ્થાનના 3 શખ્સોની સંડોવણી પણ હોવાની વિગતો બહાર આવી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ કરી છે। એવું લાગી રહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જામનગર એ દારૂ બનાવવાનું હબ બનતું જાય છે, કારણ કે દારૂ બનાવવાની આ બીજી ફેક્ટરી મળી છે। અગાઉ પણ એક ફેક્ટરી મળી હતી અને વધુ એક ફેક્ટરી મળી છે, જેમાં નકલી દારૂ બનાવવામાં આવતું હતું। ખાસ કરીને આ નકલી દારૂ બનાવવાના મટીરિયલ તેમજ તેનું લિક્વિડ
જે બોટલો હોય છે તેમાં સપલા હોય છે તેની પણ પોલીસે સમગ્ર બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો અને અહીંથી ₹7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પણ અટકાયત કરી છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ આજરોજ કરવામાં આવશે અને કોર્ટ સમક્ષ આરોપીઓ ના રિમાન્ડની માંગ કરવામાં આવશે. જોકે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા અનુસાર આરોપીઓ કેટલા સમયથી આ ફેક્ટરી ચલાવતા હતા તેમજ આ દારૂની સપ્લાય જામનગર ઉપરાંત અન્ય કયા જગ્યાએ કરતા હતા તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે તે બાબતે પણ હાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ 6 આરોપી સિવાયના અન્ય કેટલા આરોપીઓની સંડોવણી છે તેમજ જે કેમિકલ હોય છે તેમજ જે મટીરિયલ હોય છે તે ગુજરાત બહારથી લાવ્યા કે ક્યાંથી લાવ્યા તેવા સવાલો પણ થાય છે. ત્યારે હાલ પોલીસે આ તમામ આરોપીઓને અટકાયત કરી લીધી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પોલીસે કુલ 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તેઓની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થશે. કેટલા સમયથી આ નકલી દારૂની ફેક્ટરી ધમધમતી હતી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. આલ્કોહોલ સહિત દારૂની બોટલ સીલ કરવાના 3 મશીનો પણ ઝડપાયા છે.